જય જગન્નાથ. નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે આજના રૂડા અવસરની. અષાઢી બીજનો આ રૂડો અવસર, રથયાત્રા, જગતનો નાથ જગન્નાથ એ નગરચર્યાએ નીકળતા હોય ત્યારે અનેરું મહત્વ તેનું રહેલું છે. દરેક લોકો એમ કહેતા હોય છે કે ભગવાનના દર્શન કરવા માટે તો મંદિરમાં અત્યારે જવું પડતું હોય છે, પરંતુ આજે એક એવી ક્ષણ છે કે જ્યાં ભગવાન તેમને દર્શન આપવા માટે ખુદ અત્યારે તો જે નગરચર્યાએ નીકળે છે, અને તે પણ એકલા નહીં, તેમના બેન અને ભાઈની સાથે પણ નીકળતા હોય છે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, અને જે પ્રમાણે વિધિ વિધાન અનુસાર સવારે મંગળા આરતી પણ થઈ, ત્યારબાદ ખીચડીનો ભોગ પણ ધરાવવામાં આવ્યો. હવે તમામ જે ભગવાન છે, એટલે કે જે ભાઈ બલભદ્ર હોય, બેન સુભદ્રાજી હોય કે પછી જગન્નાથજી હોય, તેમને અત્યારે રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ટૂંકા સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવશે અને પહિંદ વિધિ કરાવશે, અને ત્યારબાદ રથનું પ્રસ્થાન પણ થશે. ત્યારે દર્શક મિત્રો, જ્યારે આ ભગવાન જગતનો નાથ જગન્નાથની આપણે વાત કરતા આવીએ, રથયાત્રાની વાત કરતા આવીએ, ત્યારે રથયાત્રાની પાછળ અનેક એવી પૌરાણિક કથાઓ પણ રહેલી છે, તેનું મહત્વ પણ રહેલું છે. એમના સ્વરૂપનું મહત્વ હોય, એમના મંદિરનું મહત્વ હોય કે પછી તેની સાથે એમના રથનું પણ મહત્વ રહેલું છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હાર્દિકભાઈ જોશી, કે જેઓ જ્યોતિષાચાર્ય છે. હાર્દિકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. નમસ્કાર. હાર્દિકભાઈ, ભગવાન જગતના નાથ જગન્નાથની આજે 148મી રથયાત્રા, અષાઢી બીજનો આ રૂડો અવસર, અને દરેક લોકો આ જ્યારે જે દિવસની રાહ જોતા હોય કે હવે ભગવાન નગરચર્યાએ નીકળવાના છે. સૌથી પહેલા તો આજના આ પવિત્ર દિવસ નિમિત્તે આ રૂડા અવસરને લઈને અને આ રથયાત્રા જે 148મી છે તેને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. જગન્નાથજીના દર્શન કરવાથી તમામ દુઃખ એ દૂર થતા હોય છે. સામાન્ય રીતે બીજા બધા દેવોની પૂજા અર્ચનાનો વિશેષ મહિમા બતાવ્યો, બીજા બધા દેવોના યજ્ઞ યાગ કીધા, પરંતુ જગન્નાથજીના કેવલ દર્શન માત્રથી માણસના કોટી જન્મના પાપો એ નાશ થઈ જતા હોય છે, એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું. જ્યારે જ્યારે ભગવાન નગર યાત્રાએ નીકળ્યા હોય, નગરની અંદર નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા હોય, ત્યારે એ ભગવાન જગન્નાથજીના દર્શન કરવાથી તમામ મનોરથો એ ભક્તોના સિદ્ધ થતા હોય છે, એવું આપણા શાસ્ત્રમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે જ્યારે અષાઢી બીજ આવે ત્યારે ભગવાનની સર્વપ્રથમ જ્યારે પૂજા અર્ચના કરી, પહિંદ વિધિ કરી અને ભગવાનનો રથ પ્રસ્થાન થાય, ત્યારે ભગવાનના પ્રથમ દર્શન, એનો મહિમા એ ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનના રથનું દર્શન, ભગવાનના રથના ધ્વજનું દર્શન એટલે કે ધજાનું દર્શન, અને ત્યાર પછી એ ભગવાન નગરયાત્રા સંપૂર્ણ કરીને આવે ત્યારે ભગવાનના નિજ મંદિરમાં પરત પધારેલા એ ભગવાનના સ્વરૂપનું દર્શન, એનો પણ મહિમા શાસ્ત્રમાં ખૂબ વર્ણન કર્યું છે કે તમામ દુઃખો અને ભયમાંથી પણ મુક્ત કરવાવાળા આ દર્શન હોય છે. બિલકુલ સાચી વાત છે. ને આ એક અનેરો અવસર, એક રૂડો અવસર જેને કહેવાતો હોય છે, અને તેની સાથે જ્યારે 148મી રથયાત્રા, આપણે એમ કહેવાય ને હાર્દિકભાઈ, કે સવારે ઉઠી અને ભગવાનના દર્શન કરતા હોઈએ, દરેક લોકો ઘરે પૂજા વિધિ કરતા હોય છે, આરતી કરતા હોય છે, ભગવાનને ભોગ ધરાવતા હોય છે, લાડ લડાવતા હોય છે. અને એ જે પ્રમાણે જ્યારે હું આજની વાત કરું તો આજનો પણ એક રૂડો અવસર છે કે અત્યારે દરેક લોકો પોતપોતાની પોળની બહાર આવતા હોય છે, પોતાના મહોલ્લાની બહાર આવી જતા હોય છે, ઘરની બહાર આવી જતા હોય છે. કેમ? કારણ કે ભગવાનના ઓવારણા લેવા માટે, તેમનું સ્વાગત કરવા માટે, તેમની આગતા સ્વાગતા કરવા માટે. એમ કહેવાય ને હાર્દિકભાઈ કે એક મહેમાન જ્યારે આપણા ઘરે આવતા હોય છે તો ત્યારે દરેક લોકો આગતા સ્વાગતા કરતા હોય છે, એક અનેરી આગતા સ્વાગતા અત્યારે હોય છે. પણ આ તો ખુદ ભગવાન અત્યારે તો આવે છે, અને એ પણ મહેમાન બનીને નહીં, પરંતુ ભાણિયા બનીને અત્યારે તો આવી રહ્યા છે. આપ તેને પણ કઈ રીતે વર્ણવશો? જી બિલકુલ. જ્યારે ભગવાન આપણા ઘરની બહાર દર્શન આપવા માટે આવતા હોય ત્યારે દરેક વ્યક્તિએ પોતાના ઘરનું આંગણું સ્વચ્છ સુંદર બનાવવું જોઈએ. પહેલાં તો કોઈ પણ જાતની ગંદકી ઘરની બહાર હોય તેને દૂર કરવી જોઈએ. ઘરની બહાર સુંદર આસોપાલવનું તોરણ, આંબાના પાનનું તોરણ, આ બધી જ વસ્તુઓથી સુશોભિત પોતાનું આંગણું કરી ઘરની બહાર 2 દીવા મૂકી એ ભગવાનના સ્વાગતની રાહ જોવી જોઈએ. સ્વાગત ઉત્સુક થઈ અને ભગવાનની રાહ જોઈ ત્યાર પછી જ્યારે ભગવાનની રથયાત્રા આવી રહી હોય નજીક, ત્યારે ભગવાનના દર્શન કરી અને માનસી પૂજાનો મહિમા બતાવે છે કે ભગવાન આપણા અર્પણ કરેલા પ્રસાદ આરોગી રહ્યા છે,
આપણે આપેલા વસ્ત્ર એ વાઘા ભગવાન ગ્રહણ કરી રહ્યા છે. ભગવાનને આપણે યમુનાના જળથી સ્નાન કરાવી રહ્યા છીએ. એવો ભાવ જ્યારે આંગણાની બહાર ઊભા ઊભા ભગવાનની રથયાત્રાના જ્યારે દર્શન કરતા હોઈએ ત્યારે આજના દિવસે કરવો જોઈએ વિશેષ રૂપે એવું મહિમા શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યો છે. આજના દિવસે ભગવાનના દર્શન કરવાની સાથે સાથે ભગવાનની સન્મુખ ઊભા રહી તમારી જે અભિલાષાઓ આપણે બોલતા હોઈએ તે બધી ઈચ્છાઓ એ ભગવાન જગન્નાથજીની કૃપાથી આજના દિવસે પૂર્ણ થતી હોય છે એવું શાસ્ત્રમાં પણ વર્ણન કરવામાં આવ્યું. અને જ્યારે જ્યારે ભગવાન આપણા દર્શન આપવા માટે પોતાના ભક્તોને દર્શન આપવા માટે આવે છે ત્યારે ભગવાન એક જ વાક્ય એ દરેક ભક્તના માટે મનની અંદર બોલતા હોય કે ભક્ત તારા તમામ દુઃખ તમામ દરિદ્રતા એ દૂર થઈ જશે. પરંતુ એ ભગવાનના શરણમાં એ દરેક ભક્તએ જવું જોઈએ. એ અષાઢી બીજ હોય ત્યારે આવા પવિત્ર દિવસે એ ભગવાનના શરણમાં જઈ અને પોતાનું આંગણું સ્વચ્છ બનાવી પોતાના આંગણામાં શક્ય હોય તો રંગોળી બનાવી અને ભગવાનની પૂજા અર્ચના માટે એ પોતે એવી માનસિક તૈયારી પણ કરવી જોઈએ. અને ભગવાનની પૂજા અર્ચના કરવા માટે મનથી ત્યાં બેસી અને ભગવાનના મંત્રના જાપ કરી અને ભગવાનના સ્વાગતની રાહ જોવી જોઈએ. ભગવાન આવી રહ્યા હોય તેવી રાહ જોતા હોય ત્યારે ભગવાન એ ભક્તના તમામ દુઃખને દૂર કરતા હોય છે. કારણ કે ભગવાન એ ભક્ત વત્સલ એવું શાસ્ત્રમાં વર્ણન કર્યું કે ભગવાન જે ભક્ત પોતાના ભગવાનની રાહ જોતો હોય એના જીવનમાં કોઈ પણ દુઃખ અને કોઈ પણ દરિદ્રતા એ રાખતા નથી હોતા. માટે કરી આજના દિવસે ખાસ એ પોતાના ઘરની બહાર સ્વચ્છ બનાવી આંગણું સુંદર કરી અને બહાર ઊભા રહી અને ભગવાનની પૂજા અર્ચના માટે ભગવાનના રથની પણ રાહ જોવા માટે દરેક વ્યક્તિએ ઊભા રહેવું જોઈએ. હાર્દિકભાઈ, જ્યારે આપણે રથયાત્રાની વાત કરતા હોઈએ છીએ ત્યારે રથયાત્રા અને આ રથનું પણ એક મહત્વ રહેલું છે. અને એમ કહેવાય ને કે જ્યારે બલભદ્રજીનો રથ છે તાલ ધ્વજ, બીજી બાજુ બેન સુભદ્રાજીનો છે દેવદલન પદ્માધ્વજ, અને જ્યારે ભગવાન જગતનો નાથ જગન્નાથની વાત કરીએ તો તેમના રથનું નામ છે નંદી ઘોષ. આ રથ પાછળ પણ એક મહત્વ રહેલું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ત્યારે પણ? જી, જે નંદી ઘોષ નામનો રથ છે એ ભગવાન લઈ અને સ્વયં નગર યાત્રાએ નીકળતા હોય તો એ રથના પૈડા અને રથની આગળ ચાલવા વાળા જે વ્યક્તિઓ છે એ તમામ પોતાના એ રથને પોતાના શરીરથી ખેંચી અને એ રથને આગળ લઈ જતા હોય છે. જે લોકો આ રથને ખેંચવાની પ્રક્રિયા કરતા હોય તે તમામના જીવનની અંદર જે મનમાં ઈચ્છાઓ લઈને ફરતા હોય તે ભગવાન ઈચ્છા પૂર્તિ માટે એ નંદીઘોષ નામનો રથ લઈ અને પોતાના ભક્તોના દર્શન આપવા માટે પોતાના ભક્તોને દર્શન આપવા માટે સ્વયં નીકળતા હોય છે. તો નંદીઘોષ નામના રથનો મહિમા એ શાસ્ત્રમાં ખૂબ જ વર્ણન કર્યો કે તે જે લાકડામાંથી બનાવવામાં આવે છે એ લાકડું પણ ઉત્તમ પ્રકારનું અને એ લીમડાના લાકડામાંથી એ ભગવાનના રથનું નિર્માણ થતું હોય છે. જ્યારે એ લાકડું બનીને તૈયાર થાય ત્યારે તેને ગંગાજળથી શુદ્ધ કરી સ્વચ્છ કરી અને ત્યાર પછી એના ઉપર અલગ અલગ રંગ રોગાન કરી અને ભગવાનને બિરાજમાન કરવામાં આવતા હોય છે. અને જ્યારે સર્વપ્રથમ ભગવાન બિરાજમાન થાય એના પૂર્વે એની અંદર ગંગાજળ, અનેક તીર્થોના જળ અને વિશેષ રૂપે આપણા અમદાવાદમાં સાબરમતીનું પણ જળ એ નગર યાત્રામાં નીકળતા ભગવાન તો એના માટે એ અગાઉ લાવી અને તેનાથી તેને સ્નાન કરાવવામાં આવે છે. અને એ રથને શુદ્ધ કરી અને ત્યાર પછી ભગવાન પોતાના રથમાં આરૂઢ થઈ અને પોતાના ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ને જ્યારે એમ કહેવાય ને કે જ્યારે ભગવાન રથમાં બિરાજમાન થતા હોય છે, બહાર નીકળતા હોય છે, દરેક લોકો એમ કહેવાય ને કે ના મંદિરમાં તરાવતું જતા હોય છે ભગવાનના દર્શન કરવા માટે. અને જ્યારે એ પ્રસ્થાન કરતા હોય છે ભગવાન, ત્યારે જે બહાર જે તમામ વ્યક્તિઓમાં એક લાગણી હોય છે, એક ઉત્સાહ જોવા મળતો હોય છે. એમ કહેવાય ને કે એમની આંખમાં એક પાણી આવી જતું હોય છે કે યાર ભગવાન અત્યારે તો આવી રહ્યા છે. એ લાગણીને અત્યારે તો આપણે એમ કહેવાય ને કે એને વ્યક્ત કરી શકાય ને આપણી પાસે અત્યારે તો કોઈ શબ્દ ના હોય, પરંતુ આપ તેને ટૂંકમાં અને ખૂબ સારી રીતે તેને કઈ રીતે વર્ણવશો? કારણ કે એમ કહેવાય ને કે અત્યારે જ જે રીતે શરૂઆતમાં મંગળા આરતી થઈ તો ત્યારે પણ એમ કહેવાય ને કે જે દરેક લોકોમાં ઉત્સાહ હતો એ વૃદ્ધા એક બા હતા કે જે રડી પડ્યા હતા. જે ભગવાનના જે સૌથી પહેલા કપાટ ખુલ્યા તે સમયે પણ તેમને રથમાં બિરાજમાન કરવામાં આવે ત્યારે હું વૃદ્ધાની નથી વાત કરતો, પરંતુ એ બાળક હોય, એ યુવા હોય, દરેક લોકોમાં એક હર્ષના અત્યારે તો એમ કે ને કે એક લાગણી જોવા મળતી હોય છે, એક આંસુ જોવા મળતા હોય છે. આપ તેને કઈ રીતે વર્ણવશો? જી બિલકુલ. જ્યારે ભગવાનના રથયાત્રાનો અવસર આવતો હોય જે દિવસે, તો એ દિવસે દરેક વ્યક્તિ મંદિરમાં જાય ત્યારે ભગવાનના દર્શન કરવાના હોય ત્યારે એક ભાવ
મનની અંદર ભાવ અને ભાવ પૂજાનો પણ મહિમા શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ બતાવ્યું કે ભાવ પૂજા કેવી કરવી. તો ભગવાન આપણા સન્મુખ ઊભા હોય અને એ ભગવાનના જ્યારે કપાટ એટલે કે દ્વાર ખુલતા હોય, મંગળા આરતી પૂર્વેનું જ્યારે દ્રશ્ય જોવામાં આવે ત્યારે એ ભગવાનની સન્મુખ ઊભા રહી અને કેવલ ને કેવલ પ્રહલાદ બની, ધ્રુવ બની અને શબરી એના જેવી ભક્તિ એ ભગવાનના સન્મુખ ઊભા રહી કરવી જોઈએ કે અત્યારે ભગવાનના દ્વાર ખુલશે, તેમની પહેલી નજર એ મારા ઉપર પડશે. ભગવાનની પહેલી દ્રષ્ટિથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે. આજના દિવસે ભગવાનની દ્રષ્ટિ પડવાથી, આપણી દ્રષ્ટિ ભગવાન ઉપર પડવાથી જીવનમાં આવતા તમામ અવરોધો એમાંથી મુક્ત મળતી હોય છે. મુક્તિ તમામ અવરોધોમાંથી પણ મુક્ત થવા માટે એ ભગવાનના દર્શનનો મહિમા છે. શબરી જ્યારે ભગવાન રામના દર્શન કરતી હતી, જ્યારે ખૂબ જ નાની બાળા અવસ્થામાં નારદજી એને કીધું, એક સંતે આવીને કીધું કે તારા જીવનમાં એકવાર રામ આવશે તો વિચાર કરવા જેવી વસ્તુ છે કે એ દિવસથી લઈ શબરીએ ભગવાનના માટે ભોજન એ ભેગું કરવા લાગી. પરંતુ કયું ભોજન ભેગું કરવું એ પ્રશ્ન થયો મનની અંદર. તો શબરીએ ખાલી ને ખાલી ફળ લીધા અને તમામ ફળ લઈ અને પોતે ચાખી એક ફળ લઈ અને ભગવાન માટે ભેગા કર્યા. પરંતુ એ હેઠા ફળ નહીં, પરંતુ અલગ અલગ ફળ, જે બોરડીમાંથી ફળ લીધા એ ફળ, ચાખેલું ફળ એક બાજુ મૂકી, બીજા અલગ અલગ બધા જે ફળ હતા એને શુદ્ધ કરી પોતાના જોડે રાખતી ગઈ. બરાબર શબરીની ઉંમર એકદમ વૃદ્ધાવસ્થા આવવા લાગી, કમરથી પણ વળી ગઈ, ત્યારે ભગવાન રામ એને દર્શન આપવા માટે આવે છે. પરંતુ રામ એકલા નહીં, પણ રામ, સીતા, લક્ષ્મણની સાથે એ ભગવાન શબરીના ઘરની અંદર, શબરીની ઝૂંપડીની અંદર આવે છે. અને જે ભાવ ઉત્પન્ન થાય એ જ ભાવ આજના શુભ દિવસે દરેક ભક્તોએ મનમાં લાવવો જોઈએ. જે વ્યક્તિઓ દર્શન કરવા જાય ભગવાનના, ઘરે બેઠા ભગવાનના રથના દર્શન કરતા હોય, કોઈ વ્યક્તિ મંદિરમાં જઈ દર્શન કરતું હોય, કોઈ પોતાના પોળની બહાર જઈ દર્શન કરતું હોય, કોઈ વ્યક્તિ દૂરથી પણ આવી અને ભગવાનના રથના દર્શન કરવા જતું હોય, અથવા તો રથના નહીં પરંતુ ભગવાનના ભક્તોના પણ દર્શન કરતું હોય, તો આજના દિવસે એ દર્શનથી ભગવાન એની ઈચ્છાઓને પૂર્ણ કરતા હોય છે. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે દરેક લોકોમાં ગુસ્સા એટલા માટે જોવા મળતો હોય છે કે જે રીતે ભગવાન અત્યારે તો દર્શન આપવા માટે આવતા હોય છે ને તે લાહવો જ અનેરો જોવા મળતો હોય છે. દર્શક મિત્રો, જે પ્રમાણે નિર્માણ ન્યૂઝ પણ આપણે પળની અપડેટ્સો અત્યારે આપી રહ્યું છે, જે પ્રમાણે અત્યારની વાત કરીએ તો ડીજીપી વિકાસ સહાય પણ જગન્નાથ મંદિર ખાતે અત્યારે પહોંચી ગયા છે. તેમજ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક, GCP શરદ સિંઘલ સહિત તમામ પોલીસ અધિકારીઓ અત્યારે જગન્નાથ મંદિરના પરિસરમાં અત્યારે તો ખાસ ઉપસ્થિત છે. સાથે સાથે જ આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો કે એલિઝાબેથના ધારાસભ્ય અમિત શાહ અત્યારે હાલ તો જે ભગવાન જગન્નાથજીના જે અત્યારે દર્શન પણ તેઓ કરી રહ્યા છે. અને સાથે સાથે આખા મંદિર પરિસરમાં અત્યારે તો ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં અત્યારે ગોઠવી દેવામાં આવ્યું છે. દરેક લોકોમાં ઉત્સાહનો માહોલ તો છે અને સાથે સાથે શ્રદ્ધા અને ભક્તિ પણ અત્યારે જોવા મળી રહી છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે જગન્નાથ મંદિર ખાતેના છે. 148મી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા કે જેમાં દરેક લોકો અત્યારે તો ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે. તે જ પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે અત્યારે તો જે તેમના જે રથમાં અત્યારે તો જે સવાર છે ને અત્યારે તેમના દર્શન પણ અત્યારે તો કરી રહ્યા છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક અત્યારે ભગવાનના દર્શન કરી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જ્યારે આ વખતની વાત કરીએ તો આ વખતે પહેલીવાર EI દ્વારા અત્યારે જે રોડમેપમાં જે તૈયાર કરવામાં આવ્યો છે, EIની મદદથી જે રીતે 13 જેટલા પોઈન્ટ પણ નક્કી કરવામાં આવ્યા છે અને સાથે સાથે ફાયર વિભાગના કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ ભગવાન જગન્નાથજીની આપણે રથયાત્રાને લઈને વાત કરી રહ્યા છે. હાર્દિકભાઈ, જ્યારે એમ કહેવાય ને કે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય, દરેક લોકોમાં ઉત્સાહ તો હોય, પરંતુ આ એમ કહેવાય ને કે નગરચર્યાએ તો નીકળે છે પરંતુ મોસાળમાં જવાના છે. અને મોસાળમાં જે પ્રમાણે લાડ લડાવવામાં આવતા હોય છે ભાણિયાને, આપણે પણ અત્યારે એમ કહેવાય ને કે ના મામાના ઘરે જતા આવીએ તો ત્યારે મામા એક એમ કે ઉત્સાહમાં હોય કે ભાણિયા અત્યારે તો મારા ઘરે આવવાના છે. અને આ તો માત્ર એમ કહેવાય ને કે ના કોઈ એક મામાનું ઘર નથી, આ તો આખું સરસપુર અત્યારે તો જે આવવાનું છે. આપ તેને કઈ રીતે વર્ણવશો? મામાના ઘરે અત્યારે જે ઉત્સાહનો માહોલ જોવા મળતો છે, એક રાહ જોવાઈ રહી છે, કઈ રીતે આપ વર્ણવશો? જી બિલકુલ. જે મોસાળની અંદર ભગવાન જગન્નાથજી સ્વયં તમામ ભક્તોને દર્શન આપવા માટે જતા હોય તો એ ભક્તોનો ઉત્સાહ
એ મનની અંદર એવું હોય છે કે દરેક વ્યક્તિ પોતાની પોળની અંદર અલગ અલગ જાતના ભોજન, અલગ અલગ પકવાન બનાવી એ ભગવાનને અર્પણ કરતા હોય છે. સરસપુરના તમામ ભક્તો, અમદાવાદમાં કેવલ જમાલપુર અને સરસપુર એવું નહીં, પરંતુ તમામ અમદાવાદના તમામ ભક્તો, તમામ વિભાગના તમામ અલગ અલગ એરિયાના વ્યક્તિઓ એ સરસપુર પહોંચી એ ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે. પરંતુ સરસપુરના માણસો એ પોતાના ભગવાનને આવતા જોઈ પોતાની શેરીઓ શણગારવા લાગ્યા, પોતાના અલગ અલગ ઘરની અંદર ભોજન બનાવવા લાગ્યા, પોતાની પોળની અંદર અલગ અલગ પ્રકારના મહાપ્રસાદનું આયોજન એ સરસપુરની અંદર વિશેષ રૂપે થતું હોય છે. ને એ બધા જ પ્રસાદ એ ભગવાનની આગળ અર્પણ કરી અને ત્યાર પછી તમામ ભક્તોને આપવામાં આવતો હોય છે. અને એ ભક્તો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક એ પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. અને જગન્નાથજીનો પ્રસાદ જે વ્યક્તિઓ લે છે એના જીવનમાં ધાન્યની ક્યારેય એ ઓછું થતું નથી. ધાન્યની હંમેશાના માટે વૃદ્ધિ થતી હોય છે. માટે કરી જગન્નાથજીનો પ્રસાદ આજના દિવસે લેવો જોઈએ. અને નોર્મલ પણ જે દિવસે તમે જગન્નાથજીના દર્શન કરો ત્યારે વિશેષ રૂપે એ ભગવાન જગન્નાથના દર્શન કરી અને પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ એવી વાત આપણા શાસ્ત્રમાં પણ વર્ણન કરી છે. અને વિશેષ રૂપે કે જે સરસપુરના વ્યક્તિઓ છે એ સરસપુરની અંદરનો માહોલ ખૂબ જ દિવ્ય હોય છે કે તમામ વ્યક્તિઓ કેવલ ને કેવલ એ ભગવાનની રાહ જોતા હોય છે કે આજના દિવસે, આજના આ શુભ દિવસ અષાઢી બીજના દિવસે એ ભગવાન તમામ ભક્તોને દર્શન આપવા માટે એ જગન્નાથ મહાદેવ પાસે એ ભગવાન જગન્નાથજી સ્વયં બિરાજમાન થતા હોય છે. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે પ્રમાણે ડીજીપી વિકાસ સહાય પણ મંદિર પરિસર ખાતે અત્યારે તો જે ઉપસ્થિત થઈ ગયા છે, તેમની સાથે જ જે રીતે જેસીબી શરદ સિંગલ પણ અત્યારે તો જે ઉપસ્થિત છે અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ અત્યારે તો જે ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તમામ પ્રકારની જે ગતિવિધિઓ અત્યારે તો છે, સુરક્ષાને લઈને કયા પ્રકારની અત્યારે જે ખાસ કાળજી રાખવામાં આવી છે તે તમામ મુદ્દાઓની અત્યારે તો જે એમ કહેવાય ને કે એના બારીકાઈથી તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે. તો એક બાજુ જે રીતે અમદાવાદનું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષથી પણ વધુ જૂનું જોવા મળી રહ્યું છે. 400 વર્ષ પહેલા હનુમાનદાસજીએ આ મંદિરની જે સ્થાપના કરી હતી. સૌથી મોટા જો આપણે જગન્નાથ મંદિરની વાત કરીએ તો તે જગન્નાથપુરી છે. અને જગન્નાથપુરીમાં જે પ્રમાણે રથયાત્રાનું જે આયોજન કરવામાં આવતું હોય છે તે ઘણી મહત્વની ધરાવતો હોય છે. અને તેમાં પણ જોવા જઈએ તો જગન્નાથપુરીની રથયાત્રા એ ભારતભરમાં સૌથી પહેલી અને સૌથી મોટી આ રથયાત્રા પણ જોવા મળી રહી છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદના જે રીતે જગન્નાથ મંદિર ખાતે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય ભગવાન જગન્નાથજીના અત્યારે દર્શન કરી રહ્યા છે. તેમજ તમામ પોલીસ અધિકારીઓ અત્યારે મંદિર પરિસર ખાતે ખાસ ઉપસ્થિત થઈ ગયા છે. ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે અને પહિંદ વિધિ પણ કરાવશે કે જેનું અનેરું મહત્વ પણ અત્યારે જે રહેલું છે. તે જ અનુસાર આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે દરેક લોકો એક ઉત્સાહ જોવા મળતો હોય છે. તે જ અનુસાર ડીજીપી વિકાસ સહાય પણ અત્યારે ભગવાન જગન્નાથજીના જે દર્શન પણ કર્યા. તો દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે જગન્નાથજીની રથયાત્રાને લઈને વાત કરી રહ્યા છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ભગવાન અત્યારે તો રથમાં બિરાજમાન પણ થઈ ગયા છે. જે પ્રમાણે ગુજરાત પોલીસ વડા એમણે પણ દર્શન કર્યા. ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ જે રીતે દર્શન કરવામાં આવ્યા. તમામ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે તો જગન્નાથ મંદિર ખાતે ખાસ ઉપસ્થિત થઈ ગયા છે. તેમની સાથે સહકાર મંત્રી
જગદીશભાઈ વિશ્વકર્મા પણ અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે. મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો હવે ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને તેઓ પહિંદ વિધિ પણ કરાવશે. અને સાથે જ રીતે આપણે આ ચર્ચા વિચારણાને આગળ વધારીશું. અમારી સાથે હાર્દિકભાઈ જોશી જોડાયા છે કે જેઓ જ્યોતિષાચાર્ય છે. હાર્દિકભાઈ ફરીવાર આપનું સ્વાગત છે. હાર્દિકભાઈ, એક બહુ મહત્વની બાબત એ પણ છે કે જ્યારે આપણે રથયાત્રાની વાત કરતા હોઈએ ત્યારે રથયાત્રાનું પણ એક રૂડો અવસર, અને રૂડા અવસરમાં પણ જ્યારે પહિંદ વિધિનું એક મહત્વ જોવા મળતું હોય છે. આ પહિંદ વિધિને લઈને શું કહેશો? જી બિલકુલ. પહિંદ વિધિ એ ભગવાનના રથની આગળ પ્રારંભના સમયે પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે કે જે ભગવાનનો નગર યાત્રાનો રસ્તો છે એને શુદ્ધ બનાવવો. ભગવાનની આંખની ઉપર જે પાટા હોય તે પાટા ખોલી અને ત્યારબાદ પહિંદ વિધિ થતી હોય છે. જે વ્યક્તિઓ એ ભગવાનના શરણમાં જઈ અને આ ભાગ લેતા હોય છે આ કાર્યની અંદર, તેના જીવનમાંથી ધનની પ્રાપ્તિ, ધન આગમનના અવસરો ખુલતા હોય છે. આ પહિંદ વિધિનો મહિમા વિશેષ રૂપે દરેક મંદિરની અંદર ભક્તોએ જઈ અને ભગવાનના દર્શન કરવા, દર્શન કર્યા બાદ એ ભગવાનના મંદિરની અંદર પણ સાફ સફાઈનો લાભ લેવો એક વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે. એ વિશેષ મહિમા કે માર્જનાથ કૃષ્ણ ગેહસ્ય, તમે જો ભગવાનના મંદિરની અંદર માર્જન કરો છો, કોઈ પણ જાતનો કચરો કે કોઈ પણ ગંદકી છે અને સાફ કરો છો, હટાવો છો રોડ ઉપરથી, તો ભગવાન સ્વયં તમારી સેવા કરવા માટે કોઈ પણ સ્વરૂપે કોઈ પણ વ્યક્તિને એ તમારી સેવામાં મોકલતા હોય છે. માટે કરી આ પહિંદ વિધિનો મહિમા છે અને આપણા રાજ્યના મુખ્યમંત્રીના હાથેથી આ કાર્ય થતું હોય છે. એ આ જગન્નાથજીના રથયાત્રાના વિશેષ મહિમા છે કે આજના દિવસે જે કાર્ય કરવામાં આવે છે એમાં મુખ્યમંત્રીજી કરતા હોય છે, પણ ત્યાર પછી દરેક વ્યક્તિઓએ પોતાના ભગવાનના જે મંદિરો છે તે મંદિરે જઈ અને આ કાર્ય કરવું જોઈએ. આ કાર્ય કરવાથી જીવનમાં આવતા અવરોધો પણ ધનને લઈ દરેક વ્યક્તિની જે સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓનો નિરાકરણ માટે વિશેષ ભગવાનના ચરણની અંદરથી, ભગવાનના મંદિરની બહારથી, ભગવાનના રથના બહારથી, ભગવાનના જે દ્વારની બહાર જે સન્મુખ રસ્તો હોય ત્યાં આગળથી એ બધી ગંદકી દૂર કરવી જોઈએ. એનાથી ભગવાન ધન આગમનના માર્ગ એકદમ સરળ કરી આપતા હોય છે. અને એમ કહેવાય ને હાર્દિકભાઈ કે સોનાની સાવરણીથી અત્યારે રસ્તો સાફ કરો એ પણ એક લાભો છે. એમ કહેવાય ને કે જ્યારે એમ કહેવાય કે નગરના મુખિયા એમને અત્યારે તો આ લાભો મળતો હોય છે. એટલે કે જેમાં નગરની તો વાત કરીએ તો ગુજરાત રાજ્ય આખું છે. ગુજરાત રાજ્યના મુખ્ય એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્યારબાદ અમદાવાદ શહેરના મુખિયા એટલે કે અમદાવાદના મેયર, તેમને તરફ જે આ લાભો મળતો હોય છે તે પણ એક અનેરો લાભો હોય છે. અને તેની સાથે એમ છે ને કે હાર્દિકભાઈ, જ્યારે આપણે પહિંદ વિધિ જે કરવામાં આવતી હોય છે ને ત્યારબાદ જે પ્રસ્થાન કરવામાં આવતું હોય છે, અલગ અલગ જગ્યાએ જે સ્વાગત પણ અત્યારે તો ભગવાનને કરવામાં આવતા હોય છે, તેને લઈને તો આપણે વાત કરી, પણ આ જે એક પ્રસાદનું મહત્વ રહેલું છે અને તેમાં એમ કહેવાય ને કે જે કાળી રોટી ઓર ધોલી દાળ, દૂધપાક અને માલપુઆ કે જેનો એક એમ કહે ને કે એક અનેરો અત્યારે તો જે બાબત જોવા મળતી હોય છે, દરેક લોકો અત્યારે તો તેને આરોગવા માટે એમ કહેવાય ને કે ના ખૂબ જ ખુશખુશાલ જે થઈને ત્યાં જતા હોય છે, ત્યારે આ પ્રસાદના મહત્વને પણ આપ કેવી રીતે માણો? જી, ભગવાનના ચરણની અંદર મૂકવામાં આવતો આ પ્રસાદ, જે માલપુઆ અને દાલ, સફેદ દાલ એટલે કે દૂધપાક, જે ભગવાનની આગળ અર્પણ કરવામાં આવે છે, ભગવાનને વિશેષ રૂપે એ વસ્તુ પ્રિય છે. જગન્નાથજીના વિશેષ ભોગ પ્રિયમાં પ્રિય તો ભગવાનને ભાત, એટલે ચોખાથી બનેલી તમામ સામગ્રી એ ભગવાનના ચરણમાં મૂકવામાં આવતી હોય છે. એ જે ભોગ મૂકવામાં આવે છે એ દરેક વ્યક્તિઓએ ગ્રહણ કરવો જોઈએ. એવું શાસ્ત્રમાં વર્ણન છે કે ભગવાનનો પ્રસાદ એ ક્યારેય ત્યાગ ના કરવો જોઈએ, પરંતુ વિશેષ આ પ્રસાદ છે એ ભગવાનનો ગ્રહણ કરવાથી જીવનના જે મૂંઝવણો, માણસો જે જગ્યાએ કન્ફ્યુઝ થતા હોય તો એ બધી જ ભગવાનની કૃપાથી દૂર થતા હોય છે. માટે કરી ભગવાનનો આ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. અને જે તમામ ભક્તો છે એ બધા જ ભક્તોએ પોતાના ઘરની અંદર પણ જે ભગવાન બિરાજમાન હોય તે ભગવાનને પણ આજના દિવસે આ પ્રકારનો વિશેષ પ્રસાદ એ અર્પણ કરવો જોઈએ. એનો મહિમા શાસ્ત્રમાં વર્ણન કર્યો કે ભગવાનની રથયાત્રામાં ના જોડાઈ શકતા હોય અથવા તો રથયાત્રાની અંદર જ કોઈ પણ પ્રકારનો ભાગ ન લીધો હોય તો એ વ્યક્તિઓએ પોતાના ઘરમાં પણ આ ખીર એટલે કે દૂધપાક અને ભગવાનના માલપુઆ એ વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે તો ભગવાન એના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરતા હોય છે. એ બધા જ દુઃખ દૂર થાય
એના માટે ભગવાનની આગળ સફેદ દાળ એટલે કે દૂધપાક એ ભગવાનની આગળ અર્પણ કરવામાં આવે. ભગવાનને જે ઘીના દીવા અર્પણ કરવામાં આવે તો ભગવાન એની ઈચ્છાને પૂર્ણ કરે છે. અને ભગવાનની પ્રસન્નતા માટે આજના દિવસે અષાઢી બીજના દિવસે એ ભગવાનને માલપુવા અર્પણ કરવા જોઈએ. અને માલપુવા અર્પણ કરવાથી ભગવાન ભક્તોના તમામ પ્રકારના દુઃખ દૂર કરતા હોય છે. આજના દિવસે જે વ્યક્તિઓ ભગવાનના મંદિરે ન જઈ શકતા હોય તે વ્યક્તિઓએ વિશેષ ભગવાનને આ ભોગ અર્પણ કરવો. અને આ ભોગ અર્પણ કર્યા બાદ સર્વપ્રથમ નાના બાળકોને એ પ્રસાદ અર્પણ કરવો જોઈએ, પ્રસાદ આપવો જોઈએ. અને નાના બાળકો પ્રસાદ લે ત્યારબાદ કોઈ પણ મોટા વ્યક્તિઓ પ્રસાદ લઈ શકે એવો વિશેષ જગન્નાથજીના પ્રસાદનો મહિમા બતાવ્યો છે. જગન્નાથ પુરી જઈ અને જો આ પ્રસાદ લેવામાં આવે તો એ પ્રસાદનો પણ મહિમા વિશેષ બતાવ્યો. પરંતુ આજના દિવસે આ રથયાત્રાના દિવસે આ સ્થાનનો પણ મહિમા આટલો જ બતાવ્યો છે. શાસ્ત્રમાં પણ વર્ણન કરવામાં આવ્યું કે ભગવાનની આગળ અલગ અલગ પ્રકારના ભોગ મૂકી અને એ પ્રસાદને તમે ગ્રહણ કરો. બિલકુલ સાચી વાત છે. અને પ્રસાદનું પણ અનેરું મહત્વ હોય છે. તો બીજી બાજુ જે રીતે સરસપુર ખાતે જે અત્યારે તમામ એમ કહેવાય ને કે મામાના ઘરે જે દરેક લોકો એક ઉત્સાહ જોવા મળતો હોય છે, ઉમંગ જોવા મળતો હોય છે. રથયાત્રાની પાછળ કોઈક પૌરાણિક કથાઓ પણ ઘણી બધી જોડાયેલી છે. આપ તેમાંથી કોઈ એકને કઈ રીતે અત્યારે તો જે દર્શકોને અત્યારે તો કહેશો? જી, ભગવાનની રથયાત્રાની કથા એ ભગવાન પોતે એ પોતાના ઘરે એટલે કે મંદિરેથી પોતાના મોસાળની અંદર એટલે કે સરસપુરની અંદર જ્યારે આવી રહ્યા હોય ત્યારે તમામ બાજુઓથી ભગવાન એ પોતાના મનની અંદર આવેલા તમામ ભક્તો એ બધાના દુઃખ દૂર કરવા માટે એ સ્વયં દર્શન માટે દર્શન આપવા માટે નીકળતા હોય છે. જ્યારે પોતાના મોસાળની અંદર પોતાના 15 દિવસનું રોકાણ કરી જે પ્રકારે ભોગ આરોગ્યા હોય એ તમામ શરીરની અંદર પણ જે રોગ જીવનમાં છે દરેક વ્યક્તિના એ બધા જ રોગને દૂર કરવા માટે એ ભગવાન પોતે એ બધા જ પ્રસાદ અલગ અલગ આરોગતા હોય છે. અને એ પ્રસાદ આરોગી અને ત્યાર પછી ભગવાન પોતાના મોસાળની અંદર જઈ અને પોતાના મોસાળથી જગન્નાથજી ભગવાન પોતાના નિજ મંદિરે પરત ફરતા હોય છે. વિશેષ આજના દિવસે રથયાત્રાએ પ્રારંભ કરવી તો એનો મહિમા શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યો કે પોતાના મંદિરમાંથી ભાઈ અને બહેનની સાથે જે નંદીઘોષ નામના રથને લઈ અને ભગવાન જગન્નાથજી સ્વયં જ્યારે રથયાત્રાએ નીકળતા હોય તો એ પોતાના માસીના ઘરે જાય છે. જે મૂળ જગન્નાથપુરીની રથયાત્રા છે એ પોતાના ગુંડીચા મંદિરની અંદર એ ભગવાન સ્વયં જતા હોય છે અને ત્યાં જઈ એ રથયાત્રા વિશેષ રોકાતી હોય છે. આ રથયાત્રા આપણી જે રથયાત્રા અમદાવાદની છે એનાથી વિશેષ ઉત્સાહ અને વિશેષ માણસો અને ખૂબ જ મોટા રથ આ જ પ્રકારના 3 રથ છે. અને એ રીતે પોતાના રથની અંદર વિરાજમાન થઈ અને પોતાના ત્યાં માસીના ઘરે ત્યાં પણ ભગવાનનું સરસ દિવ્ય મંદિર છે. અને એ મંદિરની અંદર ભગવાન ત્યાં આગળ પણ તમામ ભક્તોને દર્શન આપી તમામ ભક્તોના દુઃખ દૂર થાય તે હેતુથી એ ગુંડીચા મંદિરની અંદર બિરાજમાન થઈ અને જે કાર્ય કરી રહ્યા છે ભગવાન શું કાર્ય કરતા હોય તો એ મંદિરની અંદરથી બહાર નીકળી તમામ ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે કે જે અશક્ત વ્યક્તિઓ છે, જે નાના નાના બાળકો છે, જે મંદિરમાં એને દર્શન નથી કરી શકતા એવા તમામ ભક્તોના માટે એ ભગવાન પોતાના નગર યાત્રાએ નીકળી ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરતા હોય છે. આજના દિવસે રથયાત્રાના દિવસે એ ભગવાન દર્શન આપવા માટે વિશેષ બહાર આવતા હોય છે. આવી શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે એમ કહેવાય ને કે ના દરેક લોકો એમ કહેતા હોય છે કે ના ભગવાનનું આ સ્વરૂપ કેમ આવું છે. સ્વરૂપને લઈને પણ એમ કહેવાય ને કે ના દરેક લોકો એમ ચર્ચાયો છે કે ના આ કથા છે, આ કથા છે. તેની પાછળની મુખ્ય કથા અત્યારે તો કઈ જોવા મળતી હોય છે? જી બિલકુલ. જ્યારે ભગવાનના સ્વરૂપનું નિર્માણ કરવામાં આવ્યું રાજા દ્વારા તો એ કારીગરે એવું કીધું જ્યારે મંદિરની અંદર ભગવાનનું સ્વરૂપ બનતું હોય આ રૂમની અંદર તો એ દ્વાર કોઈએ ખોલવા નહીં. અને જ્યારે દ્વાર ખોલવામાં આવશે ત્યારે એ મૂર્તિ એટલી જ બનેલી સ્થિર રહેશે એવું બનાવનાર વ્યક્તિએ એ રાજાને આદેશ આપ્યો હતો. પરંતુ રાજાથી રહેવાયું નહીં. 2 મહિના થયા, બીજા 2 મહિના, 4 મહિના થયા. પરંતુ જ્યારે 6 મહિના પૂર્ણ થયા અને મૂર્તિકાર એ દ્વાર ખોલતો નથી અને ઘરની બહાર નથી આવતો એ રૂમની બહાર, ત્યારે એ રાજાની આજ્ઞાથી એના માણસોએ દ્વાર ખોલ્યા. પરંતુ એ મંદિરની જે મૂર્તિ હતી એ કાષ્ટની મૂર્તિનું નિર્માણ થતું હતું. એના હાથ, પગ આ બધી જ વસ્તુઓ બનાવવાની બાકી હતી.
અને ભગવાનનું જે નાનું સ્વરૂપ અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ એ જ સ્વરૂપનું નિર્માણ થયું હતું. અને જ્યારે નિર્માણ થતું હતું ત્યારે સ્વયં ભગવાન વિશ્વકર્મા અને સ્વયં ભગવાન નારાયણ અને નારદજી એ ત્રણ ત્યાં ઉપસ્થિત હતા. માટે કરી કારીગર દ્વારા કહેવામાં આવ્યું કે આ મૂર્તિનું નિર્માણ થતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયા પ્રવેશ ન કરવો જોઈએ. જો પ્રવેશ થશે તો ત્યાંથી મૂર્તિ આગળ બનવાની બંધ થશે અને મૂર્તિ આગળ ના બને એના માટે જ્યારે દ્વાર ખોલવામાં આવે ત્યારે જે ભગવાનના સ્વરૂપ ત્રણ મૂર્તિના સ્વરૂપ બન્યા હતા એ મૂર્તિઓ એ જ પ્રકારે ત્યાં સ્થિર થઈ. અને અત્યારે પણ નિજ મંદિરમાં આપણે જોતા હોઈએ તો ભગવાનના હાથ પણ ટૂંકા, ભગવાનના ચરણ પણ એ મૂર્તિની અંદર ટૂંકા બતાવવામાં આવ્યા છે. અને ભગવાનનું મુખ છે, ભગવાનના કાનનો ભાગ છે, આ બધી જગ્યાઓએ એ મૂર્તિકાર મૂર્તિ પૂર્ણ નથી કરી શક્યો એવી એક કથા માનવામાં આવે છે. અને આવી વિશેષ આ મૂર્તિ ભગવાનની, જગન્નાથજીની, સુભદ્રાજીની અને બલરામજીની, એ ત્રણેય મૂર્તિઓ જ્યારે બનાવતા હતા તમે વિચારીને કલ્પના ના કરી શકીએ કે ત્રણ મૂર્તિઓ એક સાથે, અને એ એક સાથે એ મૂર્તિ બની રહી હતી અને એ મૂર્તિની અંદર આટલી બાકી હતી. પરંતુ જ્યારે દ્વાર ખોલવામાં આવ્યા ત્યારે એ ભગવાને સ્વયં કીધું કે ત્યાંથી જ ભગવાનની મૂર્તિ આગળ બનતી બંધ થઈ. માટે કરી આ મૂર્તિઓ આવી રીતે મૂકવામાં આવે છે અને આપણા મંદિરની અંદર પણ આ જ રીતે મૂર્તિઓ બિરાજમાન થતી હોય છે. અને જગન્નાથ પુરીની અંદર પણ મૂર્તિના સ્વરૂપે એ ભગવાન આ જ રીતે બિરાજમાન હોય છે. બિલકુલ સાચી વાત છે. અને તેની પાછળ એમ કહે ને કે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના મૂર્તિને એક વાર માત્ર દર્શન કરવા, અને દરેક લોકો એમ કહે ને કે તેને અડવા પણ જતા હોય છે. અને હું તો એક જ બાબત આ માધ્યમથી કહેવા માંગીશ કે આપણે જ્યારે સવારે નહીં ધોઈને તો જતા છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ કોઈએ પણ મૂર્તિને ટચ કરવાનું એટલે કે અડવા માટે અત્યારે તો એટલું બધું નજીક ન જવું જોઈએ. કારણ કે આપણે અત્યારે તો કોને એમ કહે ને કે બહાર ફરીને આવે આવીએ, વ્હીકલ પર આવે આવીએ, અને ક્યાંક આપણે એ પ્રમાણે શુદ્ધ ના પણ કહેવાતા હોઈએ. ને એ જ અનુસાર દરેક લોકોને ક્યાંક હું એક જ બાબત કહીશ કે આપણે ભગવાનની સન્મુખ જાઓ, થોડાક સમીપમાં જાય, એમાં કોઈ ના નહીં, પણ મહેરબાની કરીને એમને અત્યારે અડવાની કે એવી રીતે અત્યારે તો જે મનોકામના બહુ ન રાખવી જોઈએ. હું અત્યારે તો એ પ્રમાણેનું માનું છું. આપ તો એને પણ કહી દો છો. કારણ કે એમ કહેવાય ને કે આપણે જ્યારે ઘરે પણ આપણે જ્યારે પૂજા પાઠ કરતા હોઈએ છીએ, દરેક આપણે જે ભજન કીર્તન પણ કરતા હોઈએ છીએ, અને ત્યારે દરેક લોકોમાં એક ઉત્સાહ અનેરો જોવા મળતો છે. આપણે તેની પર પછી વાત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે તો જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અને પહિંદ વિધિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત થઈ ગયા છે. આ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ જે રીતે મંદિર પરિસર ખાતે ઉપસ્થિત થઈ ગયા હતા, અને તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે જગન્નાથ મંદિર ખાતે અત્યારે પહોંચી ગયા છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિર પરિસર ખાતે અત્યારે તો જે ઉપસ્થિત થઈ રહ્યા છે. ટૂંક જ સમયમાં પહિંદ વિધિ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે આગળ જશે. તો આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, જગન્નાથજી મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પહિંદ વિધિ કરવા માટે અત્યારે તો ઉપસ્થિત થઈ ગયા છે. તેમની સાથે જ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ અત્યારે ખાસ ઉપસ્થિત થઈ ગયા છે. અને સાથે જ અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તેમજ અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રેરકભાઈ શાહ પણ ત્યાં ઉપસ્થિત છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચી ગયા છે પહિંદ વિધિ કરવા માટે. સાથે જો જોવા જઈએ તો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા ગુજરાતભરમાંથી 2500 જેટલા સાધુ સંતો મોટી સંખ્યામાં અત્યારે તો જે જોડાયા છે. તો બીજી બાજુ જે રીતે દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગતગુરુની પદવી પણ અત્યારે તો જે આપવામાં આવી છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે સમગ્ર મંદિર પરિસર લોખંડી બંદોબસ્ત સાથે અત્યારે જોવા મળી રહ્યું છે. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ અત્યારે પહોંચી ગયા છે. અને સાથે જ
જ્યારે આજની વાત કરીએ તો આજે જે રીતે ભગવાન જગન્નાથજીની 148મી જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે ઉપસ્થિત થયા છે. પહિંદ વિધિ કરાવશે, ત્યારબાદ રથનું પ્રસ્થાન પણ તેઓ કરાવશે. હાર્દિકભાઈ, જ્યારે આજનો દિવસની વાત કરીએ તો આજનો આ દિવસ પહિંદ વિધિને લઈને તો આપણે જે વાત કરીએ શાસ્ત્રોક્ત વિધિ અત્યારે તો કરવામાં આવતી હોય છે. આ રથયાત્રા જે કહેવાય ને કે રથ પ્રસ્થાન થતા હોય છે તેની પહેલા એ વિધિનું કેટલું મહત્વ અત્યારે જોવા મળતું હોય છે અને કઈ રીતની વિધિ કરવામાં આવતી હોય છે? જી, પહિંદ વિધિની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીના સન્મુખ જે રથની આગળ આપણા રાજ્યના મંત્રીશ્રી એ ભગવાન જગન્નાથજીના રથની આગળનો માર્ગ એ સાફ કરતા હોય છે સોનાની સાવરણી દ્વારા. અને એ સાફ કરતા કરતા ભગવાન જગન્નાથજીનો રથ પ્રસ્થાન થાય તે પૂર્વે એ માર્ગને સાફ કરવામાં આવે છે, ગંગાજળ છાંટવામાં આવે છે. ભગવાનના રથને એના પૈડાના ઉપર પણ જે જળનું સિંચન કરવામાં આવતું હોય છે એ પહિંદ વિધિ એ ભગવાન જગન્નાથજીના એ રાજ્યના મુખ્યમંત્રી, આપણા નગરના પણ જે મુખ્ય વ્યક્તિ છે એના દ્વારા આ કાર્ય કરવામાં આવતું હોય છે. અને મંદિરના પણ જે મુખ્ય વ્યક્તિ એટલે કે પૂજારી શ્રી અને જે મહંત છે એમના દ્વારા, દિલીપદાસજી દ્વારા પણ આ પૂજા વિધિમાં ભાગ લેવામાં આવતો હોય છે. વિશેષ જગન્નાથજી ભગવાન બલરામજી અને સુભદ્રાજી જ્યારે નગરયાત્રાએ નીકળતા હોય ત્યારે એ પહિંદ વિધિની અંદર ભગવાનના માર્ગને શુદ્ધ કરવાનો વિધિ છે. ભગવાનની આગળ અલગ અલગ પ્રકારના ભોગ ધરાવવાનો વિધિ છે. ત્યારે આપ આજના દિવસે અષાઢી બીજના શુભ દિવસે એ ભગવાન રથયાત્રાની તૈયારી કરતા તમામ વ્યક્તિઓ એ ભગવાનની પહિંદ વિધિની પણ રાહ જોતા હોય છે. પહિંદ વિધિ કરવાથી ભગવાન પોતાના જીવનમાં તમામ વ્યક્તિઓને સહાયતા સ્વરૂપે આપતા હોય છે. તમામ વ્યક્તિઓ જે લોકો પહિંદ વિધિની દર્શન કરે, પહિંદ વિધિ કરતા હોય અથવા તો તેની અંદર ભાગ લેતા હોય તે તમામના જીવનની અંદર આવતા તમામ અવરોધો અને દુઃખ દૂર કરવા માટે એ સ્વયં જગન્નાથજી ભગવાન પોતાની દ્રષ્ટિથી જોતા હોય છે. જે માર્ગની ઉપર ભગવાનની દ્રષ્ટિ પડતી હોય તે તમામ પ્રકારના માર્ગ એને શુદ્ધ કરવામાં આવતા હોય છે. માટે આજના શુભ દિવસે ભગવાનના રથયાત્રાની પૂર્વે એ પહિંદ વિધિ થાય અને ત્યારબાદ જ ભગવાનના રથની યાત્રાનો એટલે કે ભગવાન રથ ઉપર આરૂઢ થઈ અને પ્રસ્થાન કરતા હોય છે. એવો વિશેષ જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પહિંદ વિધિનો કર્મ છે. બિલકુલ. અને એમ કહેવાય ને કે જ્યારે રથયાત્રાની વાત કરીને તેમાં પણ પહિંદ વિધિ જે એક સૌથી વધારે મહત્વની હશે ને જે પ્રસ્થાન કરાવવામાં આવતું હોય છે ને તે એમ કહે કે ક્ષણ પણ ઘણી મહત્વની હોય છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રમાણે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને ગુજરાતભરમાંથી 2500 જેટલા સાધુ સંતો મોટી સંખ્યામાં અત્યારે હાલ તો જે જોડાયા છે આ રથયાત્રામાં. અને જ્યારે આજની વાત કરીએ તો જે રીતે દિલીપદાસજી મહારાજને અત્યારે જગતપતિ જગતગુરુની પદવી પણ આજે એનાયત કરવામાં આવી છે, તે પણ ઘણી મહત્વની બાબત છે. જ્યારે રથ પ્રસ્થાન થશે તેની પહેલા 18 જેટલા ગજરાજ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 જેટલા અખાડા, 18 જેટલી ભજન મંડળી અને 3 જેટલા બેન્ડ બાજા જે આગળ જશે ને ત્યારબાદ ભગવાન દર્શન આપવા માટે જે ત્યાં જે અત્યારે જશે પહિંદ વિધિ કરીને રથયાત્રાને હવે પ્રસ્થાન કરાવવામાં આવશે. ટૂંક જ સમયમાં ભૂપેન્દ્ર પટેલ હવે પહિંદ વિધિ કરાવશે. જ્યારે આજની વાત કરીએ તો આજે પહેલી વાર ભગવાન જગન્નાથજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. જગન્નાથજી મંદિર ખાતે પહેલી વાર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. તો પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિર પરિસરમાં ઉપસ્થિત છે. તેઓ હવે ટૂંક જ સમયમાં બહાર આવીને પહિંદ વિધિ પણ કરાવશે. હાર્દિકભાઈ, જ્યારે રથયાત્રાની વાત કરતા હોઈએ છીએ આપણે તેના પ્રાચીન એમ કે પૌરાણિક કથાઓ પણ વાત કરી,
તેમના જે સ્વરૂપને લઈને પણ વાત કરી, રથને લઈને પણ વાત કરી. પણ એમ કહેવાય ને કે જ્યારે ભગવાન જગન્નાથજી અત્યારે આવતો જો નગરચર્યા નીકળતા હોય, મોસાળનું પણ એક અનેરું મહત્વ હોય છે. મોસાળથી પરત ફરતા હોય છે ત્યારે એમ કહેવાય ને કે ત્યારે પણ દરેક લોકોમાં ઉત્સાહ હોય છે. સવારે પણ એટલો ઉત્સાહ, સાંજે પણ એટલો ઉત્સાહ, અને દરેક લોકો એમ જ કહેતા હોય છે કે ના, ગમે તેટલો સમય અમારે ઊભા રહેવું પડશે પણ અમે ભગવાનના દર્શન કરીને જ અત્યારે તો જે આગળ વધીશું. તે ઉત્સાહને પણ આપ કઈ રીતે જુઓ છો? જી, ભક્તોની અંદર આજના દિવસે વિશેષ ઉત્સાહ હોય છે અને દરેકના જીવનની અંદર માણસ મનમાં એકવાર એવો વિચાર કરતો હોય કે મંદિર તો રોજ જતા હોય ભગવાનના દર્શન કરવા માટે, પરંતુ જ્યારે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય ત્યારે એ ભક્તોની અંદર અલગ અલગ પ્રકારનો ઉત્સાહ હોય છે. અને એ ઉત્સાહ એ પ્રકારનો હોય છે કે માણસો ભગવાનના દર્શન કરી પોતાની જાતને ખૂબ જ ધન્યતા, પોતાની જાતને અલગ અલગ પ્રકારની ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે. પોતે મનની અંદર એવો વિચાર કરતા હોય કે ભગવાનના દર્શન કરીશું તો દુઃખ દૂર થશે, ભગવાનના દર્શન કરીશું તો મનથી સ્વસ્થ થઈશું, અને ત્યાર પછી જે ભગવાન જગન્નાથજીના રથના દર્શન કરીશું તો પણ અલગ અલગ પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ થશે. માટે કરી એ ભગવાનના આજના દિવસે ભક્તો મનમાં એવો વિચાર રાખતા હોય છે કે અલગ અલગ પ્રકારથી દર્શન કરતા હોય. બિલકુલ. તો દર્શક મિત્રો, આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ તો પહિંદ વિધિ કરવા માટે આવી પહોંચ્યા છે. જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર સૌથી પહેલા પૂજા વિધિમાં અત્યારે હાલ તો જે જોડાશે અને ત્યારબાદ તેઓ પહિંદ વિધિ પણ કરશે. તેમની સાથે 2500 જેટલા સાધુ સંતો પણ અત્યારે હાલ તો જે અત્યારે હાલ તો રથયાત્રામાં જે જોડાવાના છે તેમના મુખ્ય જે ગાદીપતિ અત્યારે હાલ તો ત્યાં ઉપસ્થિત છે. આપ જે રીતના દર્શાવી રહ્યા છો, પહેલી વાર
તો જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પહિંદ વિધિ કરી અને હવે ભગવાન જગતનો નાથ જગન્નાથજીનો જે રથને અત્યારે હાલ તો જે પ્રસ્થાન કરી દેવામાં આવ્યું છે, આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે હવે વિધિવત રીતે જે એક રથયાત્રાની જે શરૂઆત થઈ ગઈ છે, આખરે જે રથને અત્યારે હાલ તો જે પ્રસ્થાન કરી દેવામાં આવ્યું છે ભગવાન જગન્નાથજીના રથને. હાર્દિકભાઈ, આ ક્ષણને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એમ કહેવાય ને કે વિધિવત રીતે હવે શરૂઆત થઈ ગઈ છે રથયાત્રાની. જી બિલકુલ, રથયાત્રાનો પ્રારંભ થયો તો આજના શુભ દિવસે એ ઘડી દરેક વ્યક્તિઓ માટે અલગ અલગ રીતે અને ખૂબ જ રડિયામણી કહેવાય આજની ક્ષણો, અત્યારની ક્ષણો કે જે ભગવાન રથયાત્રાનો પ્રારંભ થયો. શ્રી ભૂપેન્દ્ર પટેલે આપણને તમામ વ્યક્તિઓને જગતના નાથના રથને પ્રસ્થાન કરાવ્યું, જે સિગ્નલ આપી જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત